નમસ્કાર મિત્રો, હરે કૃષ્ણ. તમારા પોતાના ચેનલ એટલે કે વાસ્તુશાસ્ત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, માં ભગવતીની એટલે કે દુર્ગાની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવાર પર બની રહે. મિત્રો, એવી હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું. મિત્રો, ફાગણ માસના શુક્લ પક્ષની જે એકાદશી હોય છે તેને આમલકી એકાદશી કહેવામાં આવે છે. હા મિત્રો, આ એકાદશી ઘણા નામોથી ઓળખાય છે, જેમ કે આંવલકી એકાદશી, આંવલા એકાદશી, અથવા તો મિત્રો તેને રંગભરી એકાદશી પણ કહેવામાં આવે છે. આજના દિવસે આ દિવસે જો તમે ભગવાન પૂજા શ્રી હરિ અનુષ્ઠાન વિષ્ણુ કરશો અને તો માતા તમારું જીવન લક્ષ્મીની સફળ થશે. આરાધના 24 કરવાથી ફેબ્રુઆરી એ એકાદશીની કોઈ રાત્રે પણ તમારી આ ઈચ્છા છે એ એક પૂર્ણ ચપટી થાય છે. હળદરનો હા તમારે મિત્રો, ઉપયોગ કરવાનો છે. આજના તેનાથી દિવસે તમારું જીવન માત્ર ખરેખર બદલાઈ ભગવાન જવાનું છે. વિષ્ણુની તમારી જ બધી નહીં જ મનોકામના પણ પૂર્ણ આવલા થવાની જ છે. વૃક્ષની પણ ઘણા પૂજા લોકોએ તો કરવામાં આ આવે છે. ઉપાય મિત્રો, કર્યો ખાસ પણ યાદ છે રાખજો, જે આંબળાનું અને વૃક્ષ આ હોય છે ઉપાય તેની કર્યા પણ પછી આજે એને પૂજા કરાય છે. ચોક્કસ પરિણામ પણ મળ્યું છે. શાસ્ત્રો અનુસાર જો જો આ તમે પણ સોમવારે એકાદશીના એટલે કે દિવસે એકાદશીની રાત્રે આંબળાના આ વૃક્ષનું એક પૂજન ચપટી હળદરનો કરવામાં આવે પ્રયોગ કરશો તો તેનાથી તો તમારા ખરેખર બધા જ તમારા જીવનમાં પાપોમાંથી પણ તમને મુક્તિ સકારાત્મક મળી ઉર્જાનો જાય વાસ છે થશે. અને તમારી બધી જ સુખ મનોકામના પૂર્ણ સમૃદ્ધિની થશે. પ્રાપ્તિ થાય છે. પણ આ એના માટે વ્રત તમારે વિડીયો ધારણ આખો જોવો પડશે કરવાથી અને એ ઉપાય અમે ભગવાન કહીએ એ પ્રમાણે જ વિષ્ણુની કરવો પડશે. હા મિત્રો, અપરંપરાગત અને એનું કૃપા ચોક્કસ તમને પરિણામ મળશે. પ્રાપ્ત થાય અને છે. પરિણામ મળ્યા અને બાદ તમારે મને મરણ કોમેન્ટમાં થાય જણાવવાનું છે ત્યારે કે તમને એ વૈકુંઠ ઉપાયથી લોકની તમારા પ્રાપ્તિ જીવનમાં પણ કેટલું થાય છે. પરિવર્તન આવ્યું છે. એની એટલે પહેલા કે મિત્રો, જો તમે મોક્ષ પ્રાપ્ત થાય વિડીયો છે. છે છેલ્લે સુધી જોશો હા મિત્રો, તો અમને પણ પ્રેરણા મળશે. રંગભરી મિત્રો, અને એકાદશી કોમેન્ટ બોક્સમાં તમે નો તમારા કુળદેવીનું નામ પૌરાણિક અવશ્ય લખજો, જેથી મહિમા, કરીને સાથે સાથે તમારા પૌરાણિક કુળદેવીના કથાઓ છે આશીર્વાદ પણ તમને એ મળતા રહે. અનુસાર વિડીયોને જોઈએ છેલ્લે સુધી તો જોવા બદલ મિત્રો ભગવાન શંકર તમને હું નમ્ર અને વિનંતી કરું છું માતા કે વિડીયોને છેલ્લે સુધી પાર્વતીના જોજો. લગ્ન ચેનલને પછી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી પ્રથમવાર લેજો. એ ચાલો મિત્રો, હવે આપણે કાશી સમય ન એને બગાડતા વિડીયોને આગમન કર્યું આગળ જોઈએ. ત્યારે 24 ભગવાન ફેબ્રુઆરી એટલે શિવે કે માતા 2025 સોમવારનો પાર્વતીને દિવસ એટલે કે ગુલાલ એકાદશીનો દિવસ. અર્પણ કર્યો હતો. આ તેથી એકાદશીના આ દિવસે એકાદશી આ એક છે ચપટી એને હળદરનો ઉપયોગ રંગભરી તમારે કેમ કરવાનો એકાદશી છે પણ અને ક્યારે કહેવામાં કરવાનો આવે છે, છે. આજના રાત્રે દિવસે એનો સમય બાબા કયો છે, અને મિત્રો વિશ્વનાથનું ઘરમાં કઈ વિશેષ જગ્યાએ શૃંગાર આ ઉપાય કરવામાં કરવાનો આવે છે છે. તેની આપણે અને આજે શરૂઆત કરીએ. કાશી હા એટલે મિત્રો, કે ખાસ આ વારાણસીમાં ઉપાય તો કરતી આજે વખતે તમારે કઈ હોળીનો બાબતનું ધ્યાન પ્રારંભ રાખવું થાય જોઈએ છે. એની હા બધી જ મિત્રો, વિગત હું તમને જણાવીશ. 2025માં મિત્રો, આમલકી ચાલો હવે એકાદશી આપણે ક્યારે છે? સૌથી પહેલા એકાદશીની તિથિ જાણી આપણે લઈએ જોઈએ કે તો આ 9 એક માર્ચ એનો ચપટી પ્રારંભ થાય છે. હળદરનો 9 ઉપાય માર્ચ કોને પહેલા તો સવારે કરવાનો છે, 7:44 થી રાત્રે એની ક્યારે કરવાનો તિથિનો છે, સમાપન છે કેટલા 10 વાગ્યે માર્ચ એ જોઈએ. સવારે 24 ફેબ્રુઆરી 2025 અને 7:43. સોમવારની વ્રત રાત્રે ધારણનો દિવસ 10 માર્ચ એકાદશીની રાત્રે 2025 એટલે કે એક સોમવાર, ચપટી હળદર. હા સૂર્યોદય મિત્રો, સમયે સવારે સાંજે 6 વાગ્યાથી 6:36 લઈને અને રાત્રે સૂર્યાસ્ત સમય તમે છે સાંજે 12 વાગ્યા 6:27 સુધીમાં કરી શકો છો તમારી અનુકૂળતાએ. બ્રહ્મ મુહૂર્ત કારણ સવારે કે આ એકાદશી છે એની 4:59 તિથિ મિનિટથી 144 વર્ષ 5:48 પછી આવે છે મિનિટે. મિત્રો. એટલે અભિજીત ખાસ આ મુહૂર્ત દિવસ છે તમારા માટે બપોરે ખૂબ જ શુભ સાબિત થવાનો 12:08 છે અને આ તક મિનિટથી તમારે જતી નથી કરવાની. 12:55. આ સમય સોમવારના દિવસે દરમિયાન કોઈ મા પણ મહિનાની શુભ વદ પક્ષની કાર્ય તમે એકાદશીના કરી દિવસે શકો છો. 144 રાહુકાળ વર્ષ મિત્રો પછી જોઈએ આવો તો સંજોગ સવારે બન્યો છે. 8:05 કારણ કે મિનિટથી પ્રયાગરાજમાં પણ મહાકુંભ ચાલી રહ્યો હતો 9:34 મિનિટે. અને જ્યારે પણ આ સમયે મા કોઈ મહિના પણ છે શુભ એની કામ એકાદશી તમારે છે ટાળવું જોઈએ. એ દરમિયાન વ્રતના પારણા તમારે ખોલવાનું તેનું મુહૂર્ત મહત્વ જોઈએ. અનેક ગણું વધારવાનું છે દ્વાદશી મિત્રો. તિથિનો હા, આરંભ 10 જો માર્ચ તમે 2025 આ સવારે સમય દરમિયાન 7:44 મિનિટે છે. નથી કરી રહ્યા કાંઈ દ્વાદશી તો તમને તિથિનું આનું પરિણામ સમાપન પણ નથી 11 મળવાનું. માર્ચ 2025 એટલે જો કે કદાચ મોડું થાય સવારે તો તમારે 8:13. આ ઉપાય કરી તો નાખવાનો જ છે. વ્રતના એક ચપટી પારણા હળદરનો ખોલવાનો ઉપયોગ સમય તમે છે કરી શકો છો. 11 માર્ચ કારણ કે આખો 2025 દિવસ સવારે ખૂબ જ ભાગ્યશાળી 6:35 દિવસ થી છે અને તમારું 8:13. ભાગ્ય બદલવા આવ્યું છે. 8:13 પછી ત્રયોદશ તિથિ ત્યારે શરૂ તમારે થઈ આ જશે. ઉપાય તેથી સમય મળે ત્યારે 8:13 કરવાનો જ પહેલા છે. જ તમારે પરંતુ જો કોઈ કારણસર વ્રતના તમે તે પારણા કરી કરી શકતા ન લેવાના હો છે. મિત્રો, આમલકી તમારે નિરાશ થવાની એકાદશી જરૂર પર નથી. પૂજા તમે કેવી રીતે થોડું મૂળ કરવી? પણ આ ઉપાયને કરી આંવલા શકશો વૃક્ષની પૂજા અને કરવી આ જોઈએ ઉપાય મિત્રો. તમને ચોક્કસપણે ભગવાન પરિણામ વિષ્ણુ આપશે. અને માતા ચાલો જાણીએ લક્ષ્મી છે આ એક ચપટી એની હળદરનો આરાધના પણ ઉપાય. તમારે કરવી જોઈએ. મિત્રો, શિવ પાર્વતીની શું કરવાનું છે પૂજા તમારે પણ આજના જ તો જોઈએ. દિવસે તમારે મિત્રો, ફળદાયી તમારે નીવડવાનું એક છે. ચપટી હળદર એટલે છે આજના દિવસે શિવ એનો પાર્વતીની પૂજા ઉપાય કરવી, શું કામ કરવું જોઈએ એકાદશી પહેલા તો વ્રત હું તમને કથા એની જાણકારી આપી સાંભળવી દઉં. અને પાઠ જો કરવા તમે જોઈએ. હા કોઈ પણ મિત્રો, આર્થિક આ સંકટથી દિવસે પસાર થાવ તમારે છો, ગાયત્રી તમારી કોઈ મંત્ર અને મનોકામના છે વિષ્ણુ તમારે પૂર્ણ સ્ત્રોત કરવી છે છે, જો એના તમારું પણ જીવન છે એ જપ કરવા દુઃખમય અને જોઈએ. મુશ્કેલીથી તેનાથી તમને ચાલી એનું રહ્યું છે, વિશેષ ફળ મળે છે. બરોબર,
તો જ આગામી તમારું એટલે કે હવે પછીનો કામ વિડીયો કરજો. જોવા જો માટે તમે કોઈ મોટું કામ ધારીને અમારી બેઠા છો અને ચેનલને પૂર્ણ લાઈક નથી શેર અને સબસ્ક્રાઇબ કરજો. થતું, તો તમારે આ બધા ઉપાયો આમ ચોક્કસપણે લકી કરવાના એટલે છે. કે એકાદશી છે એની તમે આનાથી તમારી વિશે બધી જ સંપૂર્ણ મનોકામનાને માહિતી પૂર્ણ કરાવી શકો છો. મેળવી શકશો. આ જો એક વિડીયો ચપટી પસંદ આવ્યો હળદર છે હોય એ તો તમારા વિડીયોને માટે લાઈક ખરેખર શેર મિત્રો અને ખૂબ સારી સબસ્ક્રાઇબ સારી જરૂરથી થવાની કરજો. હવે અને મળીશું કોઈ પણ નવા વ્યક્તિ વિડીયો નવા બાળકથી ટોપિક માંડી અને સાથે. વૃદ્ધ સુધી કોઈ ત્યાં પણ સુધી વ્યક્તિ બધાને છે આ મારા ઉપાય કરી શકશે. રાધે રાધે. ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી તમારી કોઈ ઈચ્છા છે